અમારો બેટો ક્યારે આવશે? હજી દેખાતો નથી. આ બધી પેપ્સી ઓગળી જશે તો હજી નો આવ્યો. આ ક્યાં ગયો હોય છે? આયો આયો. અલા ભલા આટલું બધું મોડું હોય? હા બોલો મુખી હવે. તને ખબર તો છે કે આપણી બધી પેપ્સી ઓગળી જશે. સવારમાં વેચી પછી રખડવા જતો હોય તો? હા તે સારું જો હું જાવ. આવું તો રાખ. અને પાછો જોઈજે એ બધી પેપ્સી રહી ને એ 5-5 માં દેવાની છે અને કોઈના પૈસા બાકી ન રાખતો. એ ઓ મુખી કોઈના પૈસા બાકી નહીં રાખું. પછી સીઝન વહી જાય ને એટલે મારા બેટા કોઈ પૈસા નથી દેતું. એ હારું હાલો હું જાવું તો. હા ઉતાવળ રાખ. હા મારા બેટાનો આ મુખી એટલો કંદુ છે ને વાત જ ન પૂછાય. હવે કોક છોકરું વેન કરતું હોય અને બૈરા એમ કે મારા ગીસામાં પૈસા નથી તો મારીને ફેફસી ન દેવી. લાય હાલો તો વેસવા. જો આ ઉનાળાના 4 મહિનામાં ધંધો હારો હાલી જાય ને તો આવા હજી 3-4 છોકરા રાખી લેવા કામે. પછી મારે કાંઈ ઉપાધિ નહીં. હાલો છોકરાઓ ફેફસી લઈ જાઓ ફેફસી. હાલો ખાટી મીઠી ફેફસી આવી ગઈ છોકરાઓ લઈ જાઓ. એ પોપટિયા શું વેચે? ફેફસી. એકાદી સખવાડ તો ખરા ફેફસી? ના ઓ ભાઈ મફત કોઈ નો સાખવા દે એમ. ભલામણા તું સખવાડ નહીં તો કેમ ખબર પડે કે ખાટી મીઠી ફેફસી છે? એ જો આમ માણે સખવાડતો રહો ને તો કાઠો થઈ જાય મારે ખાલી. પછી મારે મૂકીને હિસાબ શું દેવો? પણ એક સખવાડ ને પણ નહીં ખૂટી રે તારી ફેફસી બેટી. ના ઓ ભાઈ પૈસા લાય. પૈસા નથી. હા તો કાંઈ નહીં વેતી નો થા. હાલો છોકરાઓ ફેફસી લઈ લો ફેફસી. પોપટા તે મને ફેફસી ન સખવાડીને પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા. જો તારી ફેફસી ન ખાવ ને તો હું હરિરામ મટી જાઉં. મારું બેટું આ શિયાળો હતો તે ધંધો હાલતો તો વરી ટરવક દાડિયા કોક લઈ જતા હતા. આ શિયાળો વહી ગયો આવી ગયો ઉનાળો. હવે ક્યાંય ધંધો હાલતો નથી. મને એવું લાગે છે કે કારખાને સડવું જોઈશે. આમણામ રખડે મેર નહીં પડે હવે મારું દીકરું આડું ને બોલ લૂણો ખાઈ અને ભાંગી ગયું છે અને હમું કરી નાખું છે. પમદી મેં હમણાં ભૂલી ગયો દેતા કૂતરા બધું ખાઈ લઈ ગયા. આડું ખાઈ છે ને જોવા દેતા મિસ્ત્રીને મારે બોલાવવા જોઈશે ને નહીં ખાઈ બાજુ મારે ખમું. અત્યારે આમ આડું તો ફેરતો એટલે કૂતરા રોટલા ન ખાય. લે હવે કૂતરું જાય નહીં એવું થઈ ગયું છે. પણ મિસ્ત્રી અમારા ગામમાં છે ને મારે મિસ્ત્રી ક્યાંય બોલાવો. હવે આ કોને આવડતું છે હમું કરતા? લાઈને અહીંયા અત્યારે કોઈ નહીં આવડતું. અહીં એક ડબ્બા પતરું તોડી અને મારી દઉં. मेला दिलों का आता है एक बार आके चला जाता है आते हैं मुसाफिर जाते हैं मुसाफिर जाना है जो उसको. વાહ ભાઈ વાહ ફેફસી વાળો આયો લાગે છે. લાઈ ફેફસી આવી ગઈ ઠંડી ફેફસી. ઉભરે આલે મને ફેફસી દે. એટલે હું કઈ ભંગાઈ ગયો નથી. તો મારી પાસે ક્યાં પૈસા હે મારે ફેફસી ખાવી હે. એમાં હું શું કરું તારે ફેફસી ખાવી એમાં? તું ભંગાર તો લેતો નથી અને મારી પાસે પૈસા છે નહીં. તું એક કામ કર હે ને એક ફેફસી મને બાઈકીમાં દઈ દેલાય. ના ઓ ભાઈ બાઈકીમાં હું ધંધો નથી કરતો. અત્યારે તારી પાસે પૈસા નથી પછી ક્યારે પૈસા આવશે તારી પાસે? એ ભાઈ મરસાન ખરામાં દઈ દઈશ. હવે તે ક્યારે મરસા વાય છે? મને મુખીએ નાત પડી છે બાઈકી નથી બેસવાની થતી. બોલો મારા બેટે એક ફેફસી નો આપી બાઈકીમાં નો આપી પણ આ ભંગારની નો આપી. મારા બેટાનું આ ગામમાં કેવા માણસ છે ને એ જ નથી ખબર પડતી. બોલો બે રૂખડિયા ભટકાણા હતા જૂતા. હાલો ફેફસી આવી ગઈ ફેફસી. હાલો લઈ જાઓ છોકરાઓ ફેફસી. મારું બેટું હમણાં હું વાત કરતો જ તો કે ધંધા વિનાનું છે ને બધું નકામું.
બોલો 2 રૂપિયાની ફેફસી એક બાકી નો દીધી, 2 રૂપિયાની ફેફસી નો દીધી. હવે મારે ઓ ભુરિયા, શું હે? કેમ આટલો બધો લાલ પીળો થઈ ગયો હો? એ લાલ પીળો જ થાય. ઓલો પોપટીયો રહ્યો ને એ 2 રૂપિયાની ફેફસી બાકીમાં માગીને તે મારા દીકરે નો આપી. સીના દાંત કાઢ્યા. એ મેં પેપ્સી માંગી હતી, મને ન આપી. મારો બેટો આ મુખીને કેટલી હવા સડી જાય છે. ગામમાં ઈ એકલો ફેફસી વેસે એટલે એને મન ફાવે એમ કર્યા રાખે. પણ એમ કહે કંઈક એવું વિચાર કે આજ છે ને ઈ પોપટિયાની બધી ફેફસી ખાઈ જાવી છે. વિચારવું જ પડશે હો, પેપ્સી ખાવાનું મને મન થયું છે. હે ને એ મારે તો લારું પડી ગઈ હતી. હું તો આ ઢેગડા ભંગારમાં પડ્યા ને ઈ લઈને નીકળ્યો બારો. મને એમ કે ભંગાર્યો છે, તા તો પોપટો નીકળ્યો. પેપ્સી તો ખાવી જ છે, પેપ્સી તો ખાવી જ છે. હા શું હે? હા રેડી? વાહ ભુરિયા વાહ, તારો આઈડિયો સારો છે. હાલ હાલ ઓલા પોપટિયાને ફોલાવી. હાલ હાલ. આ છોકરાને કઈ વારનો ફેફસી વેચવા મોકલ્યો છે પણ હજી નો આવ્યો. આ વેચાણી છે કે નહીં? હા આવ્યો હવે. એ હાલો મુખી. હાલો હાલો હું જાઉં છું હવે. કેટલા છે? એ 200 છે. એ હજી ઓલી ફેફસી પડી ને એ વેચ્યા પછી જઈએ. એ ઈ હું હાંજક ની વેચે ઘડીક રમવા આવજો મને. એ તારા બાપા ઉનાળાના 4 મહિના જ છે. આપણે ધંધો કરી લેવાનો હોય પછી તો હમણાં મહિનો થઈ જાય છે. લાવો મૂકી પગાર તો મારે ક્યાંથી દેવો? એ હારું જાઉં છું. જા જા. હાલ હાલ ઉતાવળ રાખ. શું કરે છે? અને આમ જો ગામમાં કોઈ કંડરતું નથી ને તને? ના ના કોઈ કંડાતું નથી. કંડરતું હોય ને તો મને કહેજે. એ હો. હા જા હાલ. હરિરામ કેટલું રખડ્યા, પોપટિયા ક્યાંય જરતો નથી. મારો દીકરો મારો કઈ બજારમાં છે? મને લાગે ખૂટી નહીં રહી હોય ને ફેફસી. શું ખબર? આવે આવે. હાલ હાલ. હાલો ફેફસી આવી ગઈ. ફેફસી હવે છોકરાને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. બધા છોકરા અહીંથી નીકળશે. લાય આવો અહીં બેસી જાઓ. હાલો ફેફસી આવી ગઈ. ફેફસી લુખાવ તમે બે શું લેવા આયા અહીંયા? એ લુખા ભલે અમે હોય પણ તું તારી શેઠની હવામાં જીવમાં. અને આમ જો આ ફેફસી હમણે વારો વિયો જાય છે ને પછી તું અમાર ભેગો જ રમવા આવીશ. એટલે ભૂરિયા એવું નથી, આ મારા શેઠ કે ને એવું મને કરવું ન પડે. આમ જો ભુરિયા, આપણે ઓલી નવી રમત શીખ્યા ને એ પોપટિયાને કહેવાની નથી થતી. નવી રમત એ મને શીખવાડો ને, એ મારે રમવું છે. એટલે કેમ રમવાનું હોય? એમાં કાંઈ નથી રમતમાં, તો બેઠા બેઠા જ રમવાની છે. મને શીખવાડો ખરા, મારે રમવું છે. એ આમ જો બેઠા બેઠા કેવી રીતે રમવાની ખબર હે? જો અમે આમ હાથ રાખ્યા અને તું આટી જા ને એટલે તું જીતી જા. બાકી અમે આમ લઈ લીધું ને તારો હાથ ખાલી ગયો એટલે તું હારી ગયો કહેવાય. અરે ભૂરિયા એમ કઈ હું સટકા દેતો હોય છો? હે હા રાખ તારો હાલ તો. પણ હા ભાઈ હારી જાય એટલે અમને બે ને એક એક ફેફસી ખવડાવવાની. જેટલી દાણ હારી જાય ને એટલી એક એક ખવડાવવાની ફેફસી. હા હા કાંઈ વાંધો નહીં. તમ તાર રેડી? હા આવું ભરી ગયો. હાલ પહેલી જ ગેમમાં હારી ગયો. લાવ 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 ફેફસી લાવ. એ ભૂરિયા મારા શેઠને નો વાત કરી દેતા હો કે આ પોપટીએ રહી મફતમાં ફેફસી ખવડાવે. એલા નહીં કેવી ભલા માણા. હાલ હાલ પોપટ, હવે હરિરામ નો વારો. ફરીજા ફરીજા. પોપટિયાની હારતો જ નથી. હે વાહ વાહ વાહ. મજા આવે રમવાની બાકી. કા એ તાર બાપાની છે? ના ના તાર બાપાની. આમ જો આ રંબાનો દીકરો થાતે તું ઓલા મુઠ્ઠીને ભૂખ ભેગો કરીશ. આ તારી બાપ અમે જીતેલી છે હવે ફેફસી. જીતેલીનો દીકરો થામા ને છોકરાને ફોલાવી લઈ લે કે પછી મારા દીકરા મારાના ધંધો જ કાંઈ નથી ભીડ્યો. ઊભા ઊભા ઓ છોકરા નીકળ નીકળ. ઓ છોકરાનો ધંધો કરો હવે તું નીકળ. મારા દીકરા મારા ક્યાંય ધંધે જવું નથી અને આ છોકરા પાસે ધંધો કરીને ન કરવા દેતા. લે જાવ આમ
પૂર્વને આની બેની ધ્યાન રાખજે ખાસ એ સારું કર્યું તું આયો ને મારે મૂકીને ન કેવું પડે એ ઓ મારા બેટાના હમણાં બધી ફેફસી બૂસ મારી જાત હવે આ શેરી ના રહેવું બીજી શેરીએ વહી જાવ લાય માર ભેપચી નો મેર પીડ્યો તો તા ડોયલી આવી જાય તઈ શું ફેફસી ઓલા મુખીની એમાં આના બાપાનું શું જાતું હોય છે શું ખબર ભુરિયા આનો બદલો તો લેવો જ પડશે હો તારા હગા આમ તો જોર આ તો સોર ગાલ કરી નાખ્યો મેં ભલા મને બધી ફેફસી લઈ લીધી હતી આમાં કેવો નકર બેઠા બેઠા પછી ભેપચી ખાતા નો આવ્યો હતો તઈ શું ભુરિયા હા, મારી પાસે એક પ્લાન છે બદલો લેવાનો આ તો કે ને હવે વાહ વાહ હાલ 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 આજ ઉપાડી જ લેવા છે હાલ આ તો સારું કર્યું હું એટલે સરપંચના ઘેરે જતો હતો પૂછવા એટલે મારે બેંકે જવાનું બેંક ખુલી એક નહીં તા તો મારા દીકરા ઓલ્યા બે લે ઓલા પોપટિયાની બધી ફેફસી ઉપાડી લીધી સર્વ મહિનાના મુવા છે લાય સરપંચ ઘેરે હોય તો સારું ઓલી બજારમાં છોકરા તો ઘણા આવ્યા છે, પણ ન હોય ને મારે આ બજારમાં આવવું પડ્યું ઈ બજારમાં હરિરામ ને ભૂયો બે ઘાણી કરી નાખે છે મારી પોપટા આજ છે ને તારી ફેફસી ગઈ હાલો ફેફસી લઈ જાઓ છોકરાઓ ફેફસી ફેફસી લેવા તો હું આવ્યો છું ભાઈ તારે શું ફેફસી ને કરવી છે ફેફસી હતી મારે નાવું છે ગધેડા કોઈ ફેફસી હતી નહીં મારે ખાવા જોઈ છે એ ખાવી હોય તો પૈસા ની લઈ લે ને ભાઈ ગધેડા પૈસા નથી એટલે તો બારવટિયા બીના છે બારવટિયા પાસે કોઈ દી પૈસા હોય મારા બેટાનો એકાદો બારવટી આવીને બધી ફેફસી લઈ ગયો અમારે મૂકીને શું જવાબ દેવો ફેફસી તો આવી ગઈ હવે લાય છે ને હીરામને કહી દઉં કે ફેફસી આવી જાય કાઢી નાખી આ ફેફસીના ભૂકા આ ભુરિયો ક્યાં નો જો છે હજી નો આવ્યો હું તો વાત જોઈને થાકી રહ્યો કેમ આવશે હાલ કાઢી નાખી હવે ફેફસીના ભૂકા એ ભુરિયા હા ફેફસીના ભૂકા નથી કાઢવાના અને ઢોલીના ભૂકા કાઢવાના છે હવે ડોહલીના કેવી રીતે ભૂકા કાઢવા હા ભાઈ તારી વાત હાચી છે આપણને વગર વાકે માર્યા છે તું જો આ મૂકતો હોય હું આમ કેતો આવું રેડી હાલ મારે હવે મૂકીને શું જવાબ દેવો મને કામેથી ન કાઢી નાખે થારું છે કાલે રોતો રોતો જશ ભલા મણા તને શું વાત કરું એક કારા લુગડા પહેરીને આવ્યો ને બધી ફેફસી મારી લઈને વહી ગયો કારા લુગડા પહેરીને તો ઓલો ડોયલી નીકળ્યો તમને તો તારી ફેફસી રે ને એ ડોયલી જ લઈ ગયો હોય તું જાય ને મૂકીને કહી દે કે આપણી ફેફસી રે ને ડોયલી લઈ ગયો મારી પાસે બાજીને હા શું કહેશ તું હા હા તે કાંઈ વાંધો નહીં મૂકીને જઈને કહી જ દઉં હા જા કહી દે હા તીર કમનમાં જ નીકળ્યું અને નિશાને જ લાગ્યું હવે મજા આવશે અમને એક ફેફસી હાટું બબે ત્રણ લાફા માર્યા પણ હવે તું જો મૂકી તને કેવો ધડું એ હારું કર્યું હરિરામ મને ભેગો થઈ ગયો તો મને ખબર તો પડી કે આ ડોલીરો ને પીઠ પાસે જ ઘા કરે છે લાય જઈને મૂકીને જ કહી દઉં આજ તો સેવ ટમેટાનું શાક હતું આજ તો ખાવાની બહુ મજા આવી ગઈ એ મૂકી એ પણ શું થયું એ મૂકી ઓલો ડોલીરો ને બધી ફેફસી લઈ ગયો મારી પાસેથી સારું કર્યું લઈ ગયો લાય પૈસા એ પૈસા નથી દીધા એ મારા ડોકે કુવાડી રાખીને બધી ફેફસી લઈ ગયો મારો દીકરો મારા માણાને જો ધમકી લઈને ફેફસી લઈ જતો હોય તો ગામડાને શું કરતો હશે મારે જ જવું જોશે હાલ ઈ છે ક્યાં એ ઘરે છે હાલ હાલ
મારો દીકરો મારો કેવો હૂતો જો કેવો હૂતો એક વાર તો પેપ્સી લઈ ગયો ને પાછો જ હૂતો છે હાલ તું હાલ પણ મૂકી મારી વાત તો આપણે મારો છો કા અરે પેપ્સી ક્યાં લઈ ગયો મારી મારી પાસે થોડી હે હવે આ પોપટ કે પેપ્સી લઈ ગયો ડોલી હું કે લાવેલા તારી પાસે લેવા હા હમણાં લઈ ગયો તો હવે હું કે આ તમારો પોપટ કર્યો ને હાવ ખોટો છે હમણાં ઓલા ભૂરીઓ ને હરિરામ લઈ જતા હતા ને તે મેં એને કીધું અને એની પાસેથી લેવરાવી પાછી મારો પોપટિયો કોઈ ખોટું જ ન બોલે મને ઘરમાં તપાસ કરવા દે કરી લ્યો સાવ આ શું છે હા આ રહી છે કોના ઘરમાં નીકળી પણ મુકી મને નથી ખબર હાસુ બસ આ ફેફતી ક્યાંથી ને આવી તારા આવા છોકરાને દાબ દઈને લઈ લેવાની એમ મેં નથી દીધો તો દસ કોઈ છોકરાને દાબ કોઈ નકર છે ને હાલે એવો નહીં રેવો દઉં તને હાલ પોપટ હાલો આ ફેફતી હું અહીં લાવ્યો નતો તો અમારી ફેફતી ક્યાંથી લાવી એ નો ખબર પડી ફેફસી વાળાને ફેફસીને લેવા તે વગરનો ઓલો મૂકી મને મારીને રહ્યો જો